અને ત્યારે શ્રીજી મહારાજ પોતે જવાબ આપે છે, જે અતિશય મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે છે. એક બહુ જ મહત્વની બાબત મહારાજ અહીં આગળ કહે છે. અહીંયા જે એમનું કહેવાનો હાર્દ એ છે કે જેમ ભગવાન પોતે દયા કરે અને વ્યક્તિના જીવનની અંદર મલિનતાના ભાવ ઉદ્ભવતા હોય અને એ ટાળી નાખે, એવી રીતે એમના જ અખંડ ધારક સત્પુરુષ ગુણાતીત પુરુષ અક્ષર બ્રહ્મ છે, એમના યોગની અંદર જે આવે એના પણ મલિન સંસ્કાર હોય તો પણ તેને ટાળી નાખે. જેમ કહેવાય છે કે જીવનની અંદર જેને જેને જે પ્રકારના પ્રશ્નો હતા એની રજૂઆત મૂળાક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પાસે કરી, ત્યારે એમણે માત્ર ને માત્ર દ્રષ્ટિ દ્વારા એમના ઉપર પ્રસન્નતા વરસાવી દીધી. જેમ ઉપેન્દ્રાનંદ સ્વામી જેવા સંત છે એ પોતે ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, બીજું બધું તો બરાબર, મારાથી કંઈક સારું થાય છે, પણ સાધુતાના ગુણની અંદર એક મહત્વનો અવગુણ મારામાં દેખાય છે, જે મને અંતરની અંદર કામ વાસના રૂપ વિચારોના વમળો જ્યારે આવે છે ત્યારે મારે શું કરવું? અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે કહ્યું કે એક કામ કરો, તમે વડતાલથી જુનાગઢ અમારી ભેળા આલો અને સ્વામીના વચને કરીને, વચનમાં વિશ્વાસ રાખીને ઉપેન્દ્રાનંદ સ્વામી પોતે એ જુનાગઢ પધારે છે અને સ્વામીની નિત્ય પ્રત્યે કથા વાર્તાનું શ્રવણ કરે છે. કારણ કે અક્ષર બ્રહ્મની વાણી તો બહુ અદ્ભુત હોય છે. અડધામાં અળગું કરે લેશ ન રહે, સંસાર વચન લાગ્યા કોઈ વીરના. સ્વામી પોતે કહે છે કે અમારી વાતો કેવી કે અંગ્રેજના લોઢા જેવી. એટલે આ પ્રમાણે કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી પોતે વાતો વડે કરીને સ્વરૂપ નિષ્ઠાની અને ધર્મને નિયમની આજ્ઞાને ઉપાસનાની વાતોથી હજારો ભક્તોના મનની અંદર ચાલતી દ્વિધાઓ અને ચાલતા જે કંઈ દોષના જે કંઈ વિચારોને મલિન વસ્તુઓ પોતાને યાદ આવતી હોય એને ટાળી નાખે. એક દિવસ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે કીધું કે ઉપેન્દ્રાનંદ સ્વામી, તમે મેળા ઉપર જઈને આ માટીની અને ગાર કહેતા કે છાણ અને કુંવળ ભેગું કરી અને એની થાપ દઈ દો, એટલે આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો ગાર કરી નાખો. હવે સેવા કરાવીને પણ સત્પુરુષ પોતે એના જીવનની અંદર એને નિર્દોષ બનાવી દે છે. એટલે મહારાજ અહીંયા કહે છે ને કે જેમ અતિશય મોટા પુરુષ રાજી થાય અને એ રાજીપો જ્યારે થાય ને ત્યારે ગમે તેવા મલિન સંસ્કાર હોય તો પણ એના જીવનની અંદરથી નાશ પામે છે. એ સેવા કરતા હતા ને તે વખતના સમયની અંદર સ્વામી પોતે ઉપર મેળા ઉપર આવ્યા અને સ્વામિનારાયણનું ભજન કરતા કરતા જ્યારે સેવા કરતા હતા અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવ્યા એટલે તરત જ એમને નજર સ્વામી ઉપર ગઈ. હવે જેમને જીવનની અંદર 29 સાધુના જે 30 ગુણ છે એમાંથી 29 ગુણ તો પ્રાપ્ત કરી લીધા હોય, એકમાત્ર આ જ ગુણ બાકી હતો, નિષ્કામ ધર્મરૂપી. એવા મોટા જ્યારે આવી સેવા કરે છે સ્વામીના વચને કરીને અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર સ્વામીએ પોતે એની આંખમાં આંખ પરોવીને જેમ માખણમાંથી કોઈ
વાળને ખેંચે તો વસમું ન લાગે એમ ખબર ન પડે એવી રીતે સ્વામીએ પોતે એની આંખમાંથી કામને ખેંચી અને દૂર ફેંકી દીધો અને અંતઃકરણ નિર્મળ કરી દીધું. તારીખ 23 ડિસેમ્બરના દિવસે સિકંદરાબાદથી સોલાપુર જઈ રહેલા સ્વામીશ્રીની મોટર વચ્ચે એક સુંદર આંબાવાડિયા પાસે અલ્પ વિશ્રામ માટે ઊભી રહી. તે વખતે ચારેકોર પથરાયેલી સઘન આમ્ર ઘટાઓ જોઈ નારાયણ ભગતે કહ્યું, આંબલી પીપળી રમાય તેવું છે, ભગવાન ભજવા જેવું છે. સ્વામીશ્રી બોલ્યા, અનંત પ્રવૃત્તિમાં પોરવાયેલા હોવા છતાં તેઓની વૃત્તિમાં હંમેશા ભજનની મહત્તા જ રહેતી. અશક્ત સતતમ કાર્ય કર્મ સમાચાર, અનાશક્ત રહીને સતત કર્મ કરતા રહેવાનો ગીતા કથિત કર્મયોગ તેઓને સહજ સિદ્ધ હતો. આ સિદ્ધિ સાથે સ્વામીશ્રી તારીખ 24 ડિસેમ્બરની સવારે સોલાપુરની નરસિંહગીરી કામગાર ચાલમાં આવેલા મારુતિ મંદિરે પધાર્યા. અત્રે દર્શન અને પ્રાસંગિક સભા બાદ તેઓ 15 પધરામણીઓ કરીને ઉતારે પધાર્યા. ઘણા દિવસો પછી આજે તેઓએ સમયસર બપોરનું ભોજન લીધું. તેથી ભોજન બાદ આજે આરામ પણ પૂરતો મળશે એવી સૌની ગણતરી હતી. પણ જમ્યા બાદ સ્વામીશ્રી હાથમાં કલમ કાગળ લીધા તે સાથે જ સૌની આ ગણતરી ઊંધી વળી ગઈ. આજે સાંજે એક હરિભક્ત અત્રેથી લંડન જવાના હતા તે વિગત જાણતા સ્વામીશ્રીએ આખી બપોર જાગીને લંડન મોકલવાના પત્રો લખી નાખ્યા. તેના બે કારણ, એક તો પત્ર વાંચુને વેળાસર ઉત્તર મળી જાય અને બીજું હાથોહાથ પત્ર પહોંચે તો પોસ્ટેજ ખર્ચ બચી જતા એટલા પ્રમાણમાં ઠાકોરજીના દ્રવ્યનો વ્યય થતો અટકે. આવું તો સ્વામીશ્રીના જીવનમાં વખતો વખત બનતું. ગંજાવાર કારોબાર ચલાવવા છતાં તેઓ 100 જેટલી વિગતનું પણ ધ્યાન રાખતા. સોલાપુરમાં સ્વામીશ્રીની યજમાનગીરી કરનારા પેટલાદના ગુણભાવી સજ્જને એકવાર પેટ છૂટી વાત કરતા કહ્યું કે સ્વામી બાપા, આપની કૃપાથી દરેક રીતે સુખ શાંતિ છે, પણ મારા દીકરામાં વાઇનનું દૂષણ પેઠું છે. 1000 રૂપિયાની ખોવારી કરી પણ છૂટતું નથી, માટે આપ દયા કરો. એક પૈસાદાર પિતાના આ અંતરનાદમાં એક સાર્વજનિક સમસ્યા ડોકાઈ રહી. પુત્રનું આડા માર્ગે ફટકાઈ જવું એ પ્રત્યેક બાપ માટે માથાના દુખાવા જેવો મામલો હોય છે. પરંતુ આજે મામલો સ્વામીશ્રીએ પોતાના હાથમાં લીધો. તેઓએ દીકરાને બોલાવીને કહ્યું કે તમે જન્મ્યા ત્યારે આ લઈને આવેલા? તમારા જેવા મોટા ખાનદાન કુટુંબના યુવાનને આ દૂષણ શોભે ખરું? સ્વામી, આ તો મિત્રો પાસેના ક્લબોમાં જઈએ ત્યારે થોડુંક પીવું પડે, વળી ઠંડીમાં ગરમી માટે પણ લેવું પડે. વ્યસનથી ખોખલા થઈ રહેલા યુવાનની દલીલ પણ પૂરેપૂરી ખોખલી હતી. તેથી કેવળ એક ટપલીથી જ તેમને તોડતા સ્વામીશ્રીએ કહ્યું, આ ભારત ઠંડો પ્રદેશ છે. તમારા કરતા વધારે ઠંડા પ્રદેશમાં ને મોટી મોટી ક્લબોમાં કામકાજ માટે જવાવાળા આપણા સત્સંગીઓ વિદેશમાં વસે છે, પણ તેઓ નાહ્યા વિના પાણી પણ પીતા નથી ને તમે ભારતમાં રહીને આવું લોલે લોલ ચલાવો છો. આ તો સોનાની થાળીમાં લોઢાની ખીલી, ચરોતાના પાટીદારને શોભે? સંસ્કારી કુટુંબમાં આવા ખોટા સંસ્કાર પડી જાય તે કેવું? અમારે તમારી પાસેથી કંઈ જોતું નથી. અમે ગુજરાત છોડી આ તરફ કંઈ ફરવા, જોવા કે લહેર મારવા નથી આવ્યા. તમારા મેળાપ માટે આવ્યા છીએ તો આજથી આપ પીવાનું બંધ કરવાની પ્રતિજ્ઞા લ્યો, પછી જ અમે નાસ્તો કરીશું. સ્વામીશ્રીના મુખમાંથી શબ્દો નહીં પણ સ્નેહ અને સમજણ વહી રહ્યા. તેથી પલળેલા યુવાને કહ્યું, સ્વામી, આપ આટલું બધું બોલો છો, મહેનત કરો છો ને આપની આજ્ઞા છે તો હવે નહીં પીવું. મારા 30 વર્ષના નિયમનું ઉલ્લંઘન થાય છે. ખરો નિયમ જ હવેથી શરૂ થાય છે. જાઓ, મહારાજ પડશે. એમ કહી સ્વામીશ્રી આશીર્વાદ આપ્યા અને તે સાથે જ વ્યસનની આડખીલી ખસી. એક વ્યક્તિને નવો અવતાર મળ્યો, એક પિતાને નવો પુત્ર મળ્યો અને સમાજને નવો માનવ મળ્યો. સ્વામીશ્રી વિચરતા હતા આવું આપવા માટે જ. સોલાપુરથી તારીખ 24 ડિસેમ્બરના રોજ બારસી પધારેલા સ્વામીશ્રીને અમરીશ રાજાની આ રાજધાનીએ પુરાણ પુરુષની જેમ સત્કાર્યા. જનસેવા વિદ્યાલયથી નગરયાત્રાનો પ્રારંભ થયો ત્યારે સેંકડો ભક્તો ભાવિકો તેમાં જોડાયા. સ્વાગતની ઔપચારિકતા બાદ ગુજરાતી શાળામાં યોજાયેલી સભામાં સ્વામીશ્રીએ જણાવ્યું, કેવળ પૈસામાં આનંદ હોય તો તે પૈસા કદી દુઃખનું કારણ બને? લક્ષ્મી ભગવાનની છે, આપણે માનીએ કે મારી છે, તેથી કલેશનું કારણ બને છે. ભગવાનની માનીએ તો દુઃખ ન રહે. સંપત્તિને સુખદાયી બનાવવાનો આ સદુપદેશ વહાવી સ્વામીશ્રી તારીખ 25 ડિસેમ્બરની સાંજે 6:30 વાગે કુર્દુવાડી પહોંચ્યા. અહીં સાવ સાંકડા ઘરમાં તેઓનો ઉતારો હતો. મકાનની ભીંસ અને ભક્તોની ભીડીને પહોંચી વળવા મકાન પર મંડપ બાંધવામાં આવેલો. વળી પાણીની તંગી ઘણી હતી. આવી અગવડો વચ્ચે પણ ઉત્સાહથી લાભ આપીને સ્વામીશ્રી તારીખ 26 ડિસેમ્બરની બપોરે 3:30 વાગે પંઢરપુર પધાર્યા.
અહીં ચંદ્રભાગામાં સ્નાન અને વિઠોબાના મંદિરે મૂર્તિઓના ચરણ સ્પર્શ સહિત દર્શન કરીને રાત્રે કરાડ પહોંચ્યા. અત્રે તારીખ 27 ડિસેમ્બરની સવારે કૃષ્ણા અને કોયના નદીના સંગમમાં ઠાકોરજીને સ્નાન કરાવી ઇસ્લામપુર, સાંગલી, મિરજ, જયસિંહપુરને પાવન કરતા તારીખ 29 ડિસેમ્બરની સાંજે કોલ્હાપુર આવેલા સ્વામીશ્રીને ભક્તોએ ભવ્ય શોભાયાત્રા કાઢી વધાવ્યા. આ નગરયાત્રા બાદ સ્વામીશ્રી સાહુપુરીમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરે પધાર્યા. અહીં જ તેઓનો ઉતારો હોવાથી મંદિરના પૂજારી આનંદિત હતા. તેઓ સ્વામીશ્રીના સ્વાગતમાં મખમલથી આચ્છાદિત ખુરશી અને સ્વામીશ્રીના ચરણ ધોવા માટે ચાંદીનો પાટલો, પાત્ર વગેરે તૈયાર રાખેલું. પણ નવધા ભક્તિ હોતું હે 8 પોર 1 તારની જેમ રહેનારા સ્વામીશ્રીએ તે બધી જ સામગ્રીનો વિનિયોગ ઠાકોરજીની સેવામાં કરાવી દીધો. આજ મંદિરમાં યોજાયેલી સભામાં તેઓએ જણાવ્યું કે ભગવાનની આજ્ઞા પ્રમાણે જે કરીએ તે એકાગ્ર વૃત્તિ કહેવાય. મૂર્તિમાં તેલ ધારાવત વૃત્તિની વ્યવહારુ સમજ સ્વામીશ્રીના મુખેથી સરી પડી. તારીખ 31 ડિસેમ્બરના રોજ સ્વામીશ્રી કોલ્હાપુરથી નીપાની થઈને રાત્રે 8 વાગ્યે હુબલી આવી પહોંચ્યા. અહીં શિવકૃષ્ણ મંદિર પાસે ભક્તોએ તેઓને સત્કારી શહેર સોંસરી શોભાયાત્રા કાઢી. રસ્તા પર ઠેર ઠેર સ્વાગતના વાવટા ફરકતા હતા. સુશોભિત ટ્રેક્ટર બત્તીઓથી ઝગમગતું હતું. સૌ ઉમંગથી થનગનતા હતા. સ્વામીશ્રીના આગમનથી આવો રોમાંચ અનુભવનારું આ વર્ષનું એ 728મું નગર હતું. હા, સન 1976ના 365 દિવસમાં રોજના 2 ગામો નગરોની સરેરાશથી સ્વામીશ્રી ઘૂમતા રહેલા. તેઓના જીવનમાં 1 વર્ષ દરમિયાન સૌથી વધુ ગામો શહેરોના વિચરણની તવારીખ પોતાના અંકે કરી આજે આ વર્ષે વિદાય લીધી ત્યારે તે ઇતિહાસમાં અમર બની ગયું. જનજનના ઉત્કર્ષ માટે આવો પરિશ્રમ આ અગાઉ કોઈ ઉઠાવ્યો નહોતો અને આવનારા ભવિષ્યમાં પણ આ ઇતિહાસ પુનરાવર્તિત થવાની શક્યતાઓ ઘણી પાતળી ધૂંધળી જઈ રહી. તેથી જ તો આજે અસ્તાચળે આથમેલી સન 1976 સહિત સ્વામીશ્રીને નિરખનારા સૌ ગાય ઉઠ્યા. આવા બ્રહ્મ સૃષ્ટિમાંના ભાડિયા તે તો આજરે નજરે નિહાળ્યા.